નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ઐતિહાસિક દર્ભાવતી ડભોઈના ઇતિહાસમાં ગાયકવાડ શાસન દરમિયાન ડભોઈનું રેલવે જંકશન એશિયામાં પ્રથમ સ્થાન ધરાવતું હતું. સમય જતાં આ જંકશનને વિકસિત અને અતિ આધુનિક બનાવવા ભારત સરકારના પ્રયત્નોથી નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ડભોઈ ખાતે સ્ટીમ અને ડીઝલ એન્જિન રિપેર કરવા પહેલા લોકો શેડ હતો, જે સમય જતાં નવો બનાવતા દેશભરમાં ઇલેક્ટ્રિક રેલ એન્જિન દોડતા હોય ત્યારે પશ્ચિમ વિભાગના મોટા ભાગના ઇલેક્ટ્રિક એન્જિન અહીં રિપેર કરવામાં આવશે. 200 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિદ્યુત લોકો વર્કશોપનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કર્યું હતું. ત્યારે આ લોકો શેડ લોકાર્પણ થતા દર્ભાવતી સહિત આસપાસના તાલુકાના સંખ્યાબંધ બેરોજગારોને રોજગાર મળશે. પશ્ચિમ વિભાગના રેલ એન્જિન ડભોઈ ખાતે રિપેર થશે. આ લોકો શેડમાં એક સાથે 8 લોકો કામગીરી થશે. એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ, કેન્ટીન ગાર્ડન, 6.5 મીટર લાંબુ સરદાર પટેલ મ્યુરલ, 10 KLD કેપેસિટી વોટર ટ્રીટમેન્ટ, STP પ્લાન્ટ સહિતની સુવિધાઓ વિદ્યુત લોકો વર્કશોપમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારે આજે લોકાર્પણ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા સહિત ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, રેલવે વિભાગની SSC કમિટીના સભ્યો સુકીર્તિબેન તડવી, વૈદેહી શાહ, દીક્ષિત દવે, મનોજ પટેલ સહિત કમિટી સભ્યો અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આજ રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે 85,000 કરોડ જેટલી માતબર રકમના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણો કરવામાં આવ્યા. આજે અહીંયા દર્ભાવતી ખાતે 200 કરોડના ખર્ચે તૈયાર થયેલો લોકો વર્કશોપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ માન્ય મોદી સાહેબની જે ગેરંટી છે એ ગેરંટી પૂરી કરી છે એવું આ દર્ભાવતીના અહીંના જે માન્ય જનતા છે એ બોલે છે કે આ વિસ્તારમાં આટલી મોટી રકમના ખર્ચે જે લોકો વર્કશોપ બનાવ્યો છે, અહીંયા બધા પશ્ચિમ રેલવે જે પશ્ચિમ ઝોન છે એના જે એન્જિનો છે એને સર્વિસ મળવાની છે. ત્યારે આ દર્ભાવતીને આટલી મોટી ઉપલબ્ધિ મળી હોય ત્યારે હું માન્ય મોદી સાહેબનો અને એમના મંત્રીમંડળનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.